શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ડીમાર્ટ આવ્યું છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા ઘણી છે। જાણવા મળી રહ્યું છે કે ડીમાર્ટના જે ડિલિવરી બોય કરતા વ્યક્તિઓ છે તેઓ દ્વારા આડેધડ ટેમ્પાઓનું પાર્કિંગ કરી દેવામાં આવે છે। નો પાર્કિંગમાં પાર્ક કરી દેવામાં આવે છે, રસ્તાની વચ્ચે મુખ્ય માર્ગ પર પાર્ક કરી દેવામાં આવે છે, જેમાં ટ્રાફિકની સમસ્યા જેને લઈને વકરી છે અને મિત્રો તેને લઈને જે આવતા જતા રાહદારીઓ છે તેઓને તકલીફ પણ પડી રહી છે। નોકરિયાત વર્ગ અને સાંજના સમયે જ્યારે નો પાર્કિંગમાં ટેમ્પા હોય, આડેધડ પાર્કિંગ થતું હોય ત્યારે તેઓની ટ્રાફિકની સમસ્યાઓને લીધે હેરાન થઈ રહ્યા છે। કોંગ્રેસના મહામંત્રી વિજયભાઈએ ટ્રાફિક વિભાગને જાણ કરી છે। ટ્રાફિક વિભાગને જાણ કરતાની સાથે જ તેઓએ ત્યાંની સમસ્યા પણ દર્શાવી છે। આડેધડ થતા હોમ ડિલિવરીના જે આ ટેમ્પા છે તે પાર્ક કરવાને કારણે આ ટ્રાફિકની સમસ્યા વકરી હોય ત્યારે તેઓને મેમો પણ આપવામાં આવ્યો છે। ટ્રાફિક વિભાગ દ્વારા આ ટેમ્પા ચાલકોને મેમો આપવામાં આવ્યો છે। હાલ અત્યારે આપણે નવાયાર્ડ મેઇન રોડ પર ઊભા છે અને નવાયાર્ડ મેઇન રોડ પર એક ડીમાર્ટનો એક મોટો સ્ટોર આવ્યું છે। મુદ્દાની વાત એ છે કે અત્યારે તમે જો કે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખા દ્વારા જે કામગીરી હાથમાં ધરવામાં આવી છે, જે પણ દબાણો છે ટ્રાફિક શાખા દબાણ દૂર કરી છે, ખરેખર એ અભિનંદનને પાત્ર છે। પણ સાથે સાથે વાત કરીએ તો આ ડીમાર્ટ પર જે પણ ડિલિવરી ટેમ્પો છે એ બધા ટેમ્પો 17થી 18 20 ટેમ્પો આ લોકો મેઇન રોડ પર પાર્ક કરે છે, જેથી કરીને વિસ્તારની અંદર આવતા જતા લોકોને ખૂબ રાહદારીઓને તકલીફ થાય છે। ટ્રાફિક જામ હોવાથી પિકઅપ હાઉસની અંદર લોકોને અડચણરૂપ થાય છે। એટલે આપણા ચેનલના માધ્યમથી હું પ્રશાસનને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે ડીમાર્ટ પાસે જે પણ ટેમ્પો આ લોકો ગેરકાયદેસર જે પાર્કિંગ કરે છે એ બધાને મેમો આપવામાં આવે। અત્યારે એક જાગૃત નાગરિક તરીકે અમારા વિસ્તારમાંથી ઘણા એવી મને ફરિયાદો આવી અને ફરિયાદોના ભાગરૂપે મેં ટ્રાફિક શાખાની અંદર કંટ્રોલ પર ફોન કર્યો। કંટ્રોલ પર ફોન કર્યા બાદ ટ્રાફિક શાખાના જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે એ સ્થળ પર આવીને જે પણ અહીંયા જે ટેમ્પો 5 થી 6 ટેમ્પો ઊભા હતા એમને કાયદેસરની નોટિસ એમને આપેલી છે, મેમો આપેલા છે। તો ખરેખર હું આપના માધ્યમથી ફરી પ્રશાસનને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે આ જે ડીમાર્ટ છે, ડીમાર્ટ પર ઘણી બધી અસામાજિક તત્વોની પણ અહીંયા ભરમાર છે। ઘણી બધી રિક્ષાઓ પણ પાર્કિંગ થાય છે, ઘણા બધા ટેમ્પો પાર્ક કરે છે, 2-3 લાઈનો થાય છે, જેથી કરીને રાહદારીઓને ખૂબ અડચણરૂપ થાય છે। એટલે આપણા ચેનલના માધ્યમથી પ્રશાસનને એક વાત કહેવા માંગીશ કે આ મુખ્ય માર્ગ હોવાથી આના પર પ્રશાસન પ્રોપરલી ધ્યાન આપે અને જે પણ ગેરકાયદેસર પાર્કિંગ કરતા હોય એમને પર કાયદેસરની કાર્યવાહી કરે એ જ હું માંગ કરીશ।